ગુડ મોર્નિંગ. સ્કૂલ ઓફ ટ્યુશન પાટડી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ધોરણ 12 યુનિટ 5 રીડ 1 એન્ડ્સ. એન્ડ્સ એટલે કીડીઓ. તો આપણે વિગતવાર કીડીઓ જે છે એ કેવા પ્રકારની હોય, કેવી હોઈ શકે, એ દરેક માહિતી જે છે એ અહીં નોંધ કરવામાં આવી છે, જે આપણે વિગતવાર જોઈશું. The following behavior was noticed by a scientist who was making a study of ants. તો કહે છે કે ધ ફોલોઈંગ બિહેવિયર, નીચેનું જે વર્તન જે છે એ વોઝ નોટિસ બાય અ સાયન્ટિસ્ટ, એક વૈજ્ઞાનિક જે છે એના દ્વારા નોંધ કરવામાં આવી છે. હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ડ્સ, કે જેને મેકિંગ એટલે બનાવવું, સ્ટડી ઓફ એન્ડ્સ, એમને કીડીઓ પરનો અભ્યાસ જે છે એ રજૂ કર્યો છે. અ નંબર ઓફ ants were down in a pit where they had killed some flies and other insects for food. તો a number of scientists, ઘણા બધા સંખ્યામાં કીડીઓ જે છે were down in a pit, એ down in a pit અંદર ખાડામાં ઉતરે છે. where they had killed some flies, કે જ્યાં થોડી ઘણી માખીઓ જે છે તેને મારે છે. એન્ડ અધર ઇન્સેક્ટ્સ, અને બીજા જીવજંતુઓ છે એને એ મારી નાખે છે અને ત્યાં પોતાનો જે ખોરાક જે છે શોધે છે મારીને. તો the ants began fetching the small bits of these insects up to their antennae. The ants began fetching the small bits of these insects. જે કીડીઓ જે છે બિગેન એટલે શરૂ કરવું, ફેચિંગ તો ખેંચવાનું, ધ સ્મોલ બીટ્સ નાના નાના ટુકડા છે, ધીસ ઇન્સેક્ટ્સ એટલે કે જે જીવજંતુઓ છે એના નાના ટુકડા છે એ ખેંચવાનું શરૂ કરે છે. અપ ટુ ધેર ઇન્ટેલ, જે કીડીઓ જે છે એમનો દર જે છે ત્યાં સુધી એને ખેંચવાનું શરૂ રાખે છે. ધીસ વોઝ આર્ડિયસ વર્ક ફોર ધેમ, અને આ કામ જે છે આર્ડિયસ એટલે મુશ્કેલ. તો કીડીઓ જે છે એના માટે આ કામ જે છે એ ખૂબ જ મુશ્કેલજનક છે. The side of the pit were steep, and consider the side of the ants. The loads where they were carrying was very heavy. તો the side of the pit, જે ખાડો જે છે એની સાઈડ બાજુ જે છે એ વેર સ્ટીપ એકદમ ઢોળાવાળી છે. એન્ડ કન્સિડરિંગ એટલે ધ્યાનમાં લેવું, ધ સાઇઝ ઓફ એન્ટ, અને કીડી જે છે એની સાઇઝ જે છે એને ધ્યાનમાં લેવામાં. ધ લોડ્સ they were carrying, એમને જે ભાર ઉચક્યો છે, they were carrying 200 pounds each, દરેક વ્યક્તિએ 200 પાઉન્ડ ઉચકે એવો વજન જે છે ઉચકીને જાય છે. એન્ડ ક્લાઇમ્બિંગ a cliff at the same time, અને એ જ સમયે ક્લિફ એટલે ઢોળાવ જે છે એ જ સમયે તેઓ ચડતા જોવા મળે છે. The ants immediately organized the work in a group. Work in this way: while some were carrying up the bits of insect, the other went in front and cleared away any sand or a small stone that obstructed the way. So the ants immediately organized the work, અને તરત જ છે એ કીડીઓ ઓર્ગેનાઇઝ ધ વર્ક, કામ જે છે એનું આયોજન કરે છે. ઇન ધીસ વે, આવી રીતે એક રીત છે એમની કામ કરવાની, એ રીત જે છે એ અહીં દર્શાવેલી છે. તો while some were carrying up the bits of insects, જ્યારે કેટલીક કીડીઓ જે છે એ carrying up the bits of insects, જીવજંતુ જે છે એનો નાનો ટુકડો જે છે એ carrying એટલે માથે ઉચકીને લઈ જતા હોય છે. while some were carrying up the bits of insects, the others, બીજી કીડી જે છે એ went in front and clear away,
એ સામે જાય છે, વેન ઇન ફ્રન્ટ સામે જાય છે, એન્ડ ક્લિયર્ડ અવે વે અને રસ્તો સાફ કરે છે, સેન્ડ ઓર સ્મોલ સ્ટોન કેટલાક રેતી જે છે ને નાના પથ્થર છે મોકલે છે, જેથી કરી બરાબર સ્ટોન ધેટ અબસ્ટ્રક્ટેડ જે છે કે જેથી કરી જે નડતર જે છે એ દૂર કરી શકાય. અબસ્ટ્રક્ટેડ એટલે રસ્તામાં આવતું નડતર દૂર કરી શકાય છે. At some points where it is difficult to get a foothold, these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. તો કહે છે કે at some points કેટલીક વખત when it was difficult to get a foothold, ઘણી બધી વખત એવું જોવા મળે છે કે foothold એટલે કે પગલું મૂકવું એ પણ મુસીબત બની જતી હોય છે. બરાબર, તો પગ પણ મૂકી શકતા નથી. ફૂટહોલ્ડ મતલબ પગ થાય. ધીસ અધર એન્ડ્સ વુડ પોઝિશન્સ બીજી જે કીડીઓ જે છે એ સ્થિતિ લે છે ધેમસેલ્સ ઇન સચ વે એવી રીતે પોતાની રીતે કીડી જે છે એવું સ્થાન લે છે કે ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ જે પણ કીડી જે છે એ વજન ઉંચકીને જાય છે ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ એમના ઉપર સરળતાથી તેઓ જઈ શકે એટલા માટે કીડી જે છે એકબીજા સાથે જોડાઈ જાય છે અને એકબીજા વજન ઉંચકી શકે એ માટે મહેનત કરતા હોય છે. નિયર ધ ટોપ ઓફ ધ પીટ એટલે કે જે ટોપ ઓફ ધ પીટ જે ઉપર જે છે એ ટોપ ઓફ ધ પીટ તો ઉપર જે however there was a small part the way which was completely આમ જોવા જઈએ તો એ નાનો એવો ભાગ હોવા છતાં સ્મૂથ એન્ડ સ્ટીપ એકદમ સ્મૂથ લીચો હોય છે એન્ડ સ્ટીપ અને ઢોળાવાળો હોય છે. હિયર there were no footholds અને ત્યાં પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી. ફૂટહોલ્ડ એટલે પગ મૂકવાની જગ્યા હોતી નથી. The ants come to these points and then their progress stop. So the ants came up to these points અને આ સ્તર જે છે અહીંયા કીડીઓ જે છે એક પોઈન્ટ્સ એટલે એક જગ્યા છે પહોંચે છે એન્ડ their progress stop અને ત્યાં તેમનો પ્રોગ્રેસ જે છે અટકી જાય છે. It seems seem એટલે લાગવું after all they had been defeated અને after all અંતે તેઓ જે છે એ હારી જાય છે. Of the many ants which tried to climb this part અને ત્યાં ઘણી બધી કીડીઓ જે છે મેની એન્ડ્સ ઘણી બધી કીડી જે છે એ which tried તો પ્રયત્ન કરે છે ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ અને આ જે ભાગ જે છે ત્યાં ચડવા માટે તેઓ ઘણો પ્રયત્ન કરે છે ફ્રોમ ધ એન્ટ અને એમને જ્યાં રહે છે ત્યાંથી. Of many ants which tried to climb this part only one reached the top. ઘણી બધી કીડીઓ છે એ પ્રયત્ન કરે છે પણ એક કીડી ચડી શકે છે. This one was immediately met by a number of ants અને એક કીડી જે છે ઘણી બધી કીડીઓને મળે છે and from the ant hill to whom it conveyed a message એટલે એમની જે રહેવાની જગ્યા જે છે ant hill દર જે છે to whom કે જ્યાં ઇટ કન્વેડ મેસેજ દરેકને તેઓ મેસેજ છે એ સંદેશો પૂરો પાડે છે. The ants at the top began climbing down into the pit backward, each holding the tail end of another ant in a front. તો કહે છે કે the ants at the top અને જે કીડી જે છે જે છેક ઉપર જે છે એ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન એટલે નીચે આવું ઇન્ટુ ધ પીટ બેકવર્ડ તે ખાડો જે છે ત્યાં બેકવર્ડ પાછા આવે છે. ઈચ હોલ્ડિંગ ધ ટેલ દરેક વ્યક્તિ જે છે ટેલ એટલે કે પૂંછડી જે છે એ પૂંછડી ના હોય પણ જે પાછળ જે છે એ ભાગ જે છે પકડી રાખે છે. ટેલ એન્ડ ઓફ another end in front અને બીજી કીડી જે છે સામે આવે છે.
In this way, an ant chain was soon formed, which slowly dropped down the steep side. તો કહે છે કે અહીં ઇન ધીસ વે આવી રીતે એન્ડ ચેન કીડીઓની જે હારમાળા જે છે વોઝ સૂન ફોર્મ તરત જે છે એની રચના કરવામાં આવે છે એન્ડ ડ્રોપ ડાઉન અને નીચે જે છે એ આવવા લાગે છે બરાબર ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઇડ એટલે ખાડો જે છે ઢાળ જે છે તરફ એ આવવા લાગે છે વેન ઇટ રીચ્ડ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર લોડ્સ જ્યારે કીડીઓ જે છે એ રીચ્ડ ત્યાં પહોંચે છે બરાબર તો રીચ ધ એન્ડ્સ વેઇટિંગ એટલે રાહ જોઈ રહી છે વિથ ધેર લોડ્સ અને કીડીઓ બીજી જે છે ત્યાં માથે વજન રાખીને રાહ જોઈ રહી છે દે ઇઝીલી ક્લાઇમ્બ અપ તે સરળતાથી ચડી શકે છે એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ અને છેક ઉપર જવા માટે પણ તેમને રસ્તો મળી જાય છે સચ બિહેવિયર શોઈંગ ઇન એડપ્ટનેસ ઓફ એન્ડ્સ અને આ પ્રકારની જે બિહેવિયર વર્તન જે છે શોઈંગ એડપ્ટનેસ ઓફ એન્ડ્સ કીડીઓનું જે સ્વીકાર્યપણું જે છે એ અહીં દર્શાવે છે હેઝ બીન નોટિસ અને તે જે છે ધ્યાનમાં નોંધાવ્યું છે એન્ડ સ્ટડીડ બાય મેની અને ઘણા બધા જે છે એની પાસે આવી રીતે અભ્યાસમાં પણ જોવા મળ્યું છે અને ઘણા બધા જે છે એ આવી રીતે જોવા મળે છે અને એમાં નોંધ લેવાયેલી હોય છે Now science has discovered some things about ant life which seem to show that the intelligence of this tiny creature is very close to human intelligence. Now science has discovered વિજ્ઞાન જે છે એ ડિસ્કવર્ડ એમને શોધ કરી છે સમથિંગ અબાઉટ એન્ટ લાઈફ જે કીડીઓ જે છે એમના જીવન વિશે એમને ઘણી બધી જે છે એ શોધ કરી છે અને કહે છે વી સીમ ટુ શો ધેટ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રીચર અને એ દર્શાવે છે સીમ એટલે લાગુ એ એવું દર્શાવે છે કે ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રીચર જે આ નાનું એવું જીવજંતુ જે છે એની જે બુદ્ધિ ક્ષમતા છે ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્ટ એટલે માણસ જે જાત જે છે એની જે બુદ્ધિ ક્ષમતા છે ઇન્ટેલિજન્સથી એના જેટલી જ વેરી ક્લોઝ ખૂબ જ નજીક જે છે કીડીઓ જે છે એની યાદશક્તિ રહેલી છે નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન તો કહે છે કે નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ દરેક આ મંતવ્ય છે માનતા નથી બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ અને તમે બધા જ જે છે એમાંથી કેટલાક જે ફેક્ટ સત્ય હકીકત છે એ શોધવા જોઈએ જાણવા જોઈએ એન્ડ ફ્રોમ યોર ઓન ઓપિનિયન અને તમે આ હકીકતો જે છે એના ઉપરથી તમે તમારો મંતવ્ય જે છે એ આપી શકો છો એટલે કે કીડીઓ જે છે એ એક નાનું એવું ક્રીચર જીવજંતુ છે પરંતુ એની ઇન્ટેલિજન્સ એટલે કે બુદ્ધિ ક્ષમતા જે છે એ માણસની બુદ્ધિ ક્ષમતાની સરખામણીમાં ગણાવી શકાય છે એટલે કે ખૂબ મહત્વનું કહેવાય કે માણસની બુદ્ધિ ક્ષમતા જે છે એની જેટલી બુદ્ધિ ક્ષમતા જે છે એ અથવા તો નજીકની બુદ્ધિ ક્ષમતા છે એ કીડી ધરાવે છે તો કહે છે કે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ કેટલાક છે ફેક્ટ્સ હકીકતો જે છે એ તમે જો એન્ડ ફ્રોમ યોર ઓવન ઓપિનિયન અને તમે તમારામાં પોતાનો ઓપિનિયન જે છે એ આપવાનો છે કે આ કેવી રીતે બને કેવું રહ્યું એ મંતવ્ય તમારે આપવાનું રહેશે થેન્ક યુ વેરી મચ